જો તારે ઢંટણા કરેટા શું ચાલે છે? શું છે મેનુ? ચા નાસ્તો. એટલે જેમાં એવું છે, કાલ મને દાઢનો દુખાવો થયો હતો ને, દાઢનો દુખાવો 2-3 દિવસ થયો હતો, પણ આજે રહેવાનું નહીં મને. હોસ્પિટલ જવું પડ્યું. સવારમાં ચા નાસ્તો કરીને તરત હોસ્પિટલ વહી ગઈ હતી. એટલે દાઢમાં થોડીક, દાઢમાં નહીં પણ શું કહેવાય, પેઢામાં રસી થઈ ગઈ એમ કીધું ડૉક્ટરે. રસી થઈ ગઈ એવું ડૉક્ટરે કીધું. જો કે 2 દી દુખાવો થયો ને તરત હું દવા લઈ આવી, કોઈ એવો તકલીફ થઈ ગઈ છે. અને જ્યારે દુખાવો ચાલુ હતો ત્યારે જ મેં કીધું હતું, કીધું જઈએ. રીટા કે ના વધે પછી જાવ. મને એવું હતું કે પેઢામાં, મને ખબર હતી પેઢામાં દુખે છે, એટલે મેં કીધું પેઢામાં તારામાં આવી જાય છે, નહીં વાંધો આવે. ઓલું દાઢ ન હોય તો તકલીફ પડે કદાચ. ત્યારે જો ગયા હોત ને તો એટલે દવા ન આપે, તો દુખાવો પૂરતી જ આપે. થોડું વધી ગયું. શું કરવું કહો? કાંઈ નહીં થાય તરત પહોંચી જ જવાનું દવાખાને. આપણા જેટલા આઘા ભાઈ હોય ને એટલી જ દવા નજીક. હું શું કહું, એવી અસર થાય ને એટલે તરત દવાખાને વ્યવ જવાનું, એટલે થાતું અટકી જાય, ઓલું વધતું જાય, એવું થાય. એટલે હોસ્પિટલ થી એવી અત્યારે આવીને રસોઈ કરું, જમીને દવા લઈ. મારે હજી જવાનું છે ગામડે, કામ છે એટલે ઓફિસનું. ગામડે જઈ જી આવો તાર ફિલ્ડમાં. હાલે આજ મમ્મી ગોળ ભાંગતા હતા ને, એ તો હમણાં મમ્મી પાસે લઈ જાઉં. રસ્તો તોડી નાખ્યો છે, પણ મારે લસણ ખંડાણું ઓલો લઈ લેવું હતું અમારી ઇડલી તો પછી એલચી વાળું. હા, એલચી વાળો. એટલે એ આખી કહાની મમ્મીને ખબર હોય, મને તેટલી ખબર દસ્તો થોડી. મમ્મી તમે જાગો છો તો સ્ટુડિયો આવો તમારી બાજુ, ફોકસ કરો. બોલો બીજું. જૂનો દસ્તો હતો એ કેમ? એ ગાડીમાં છે, એ હમણાં યાદ દેવડાવજો. ચાલો તાર આપણે આવી છીએ હવે મમ્મી બાજુ. મને હજી બહુ સરખું નથી, શરદી ઉધરસ તાવ કળતર. કેમ છે? સારું, એનર્જી આવી? મમ્મી આ ચેક કરતા હતા એનર્જી, એટલે કે કઈ રીત ખબર પડે કે એનર્જી આવી કે નહીં. તો મમ્મીએ દસ તો હાથથી ઠપકાર્યો ને તોડ્યો હતો કે હા હવે આવી ગઈ એનર્જી. 10 તો તોડ નાખ્યો નહીં, 10 તો તૂટે એ તો નવું સાંભળું. એટલા વર્ષો થઈ ગયા, પણ કેટલા વર્ષ થયા કાયમ ભાંગું 10 થઈ. આ 10 તો ભાઈ દો. હું તો કીધું હું પછી આમ વિચારું ને થોડી જેવું છે ને ઉડી ગયું ક્યાં ગયો. મને એમ થોડું હથોડીનું નાકું નીકળી ગયું હોય છે. મારે એવું છે, પણ આ તો 10 તો ભાઈ ગયો છે. હા જો મમ્મી 10 તો દેખાડે. એટલે હું ગોળ ભાંગતી હતી, વર્ષો જ ભાંગું છું ગોળ. પેલો દાખલો છે કે આ 10 તો ભાઈ ગયો, નવો લાવવો પડશે. એ ગાડીમાં પડ્યો ને લગભગ આમ ટીપજો, ઊંધો ટીપવાનો. રેટા ઊંધો 10 તો ટીપવાનો. થઈ ગયા. આ તો ભીડ આવે ને, કઈ ઓલું ન હોય. લાવી નવો તારું છે ને. ના એ ગાડીમાં પડ્યો હમણાં કાઢ લો. એ રિએક્શન કરી દે. ઈ રહ્યો ને, ઈ ઓલો થઈ ગયો ભેજવાળો. ખબર આ બધું નથી એટલે ટેમ્પર જ ચાલે ને. નહીં હાલે જ નહીં. હા દુકાનમાં જઈને આપણે ખાલી દસ્તો ન આપે, પણ આ એક્શન કરી દે ખાયણી 10 બદલાઈ નાખવાની ખાયણી નો બદલી દે. એટલે પૂછી લેવાનું દુકાનવાળા તો આપે એનો તો બદલી દે, મુલાનો બદલી દે. ભલે થોડા તો પૈસા દસ્તો તો મળી જાય, નો વાંધો આવે. કોકને ખાયણી ગઈ હોય એનો દસ્તો પડ્યો હોય ને, અને જે લોકો જોતા હોય એમનો દસ્તો એક્સ્ટ્રા પડ્યો હોય વધારાનો, તો આપજો. તો કહેજો, તો અમારે ખર્ચો નહીં. કેવો ભાઈ ગયો પણ મને વિચારવાનું. મેં અત્યારે જોયો, મને ખબર જ નહીં આવો પાઈ ગયો. ખેડી કેટલા ગયા કે રહેતો હોય ધારું થતું. આ કેટલું નક્કર ઓલું લોટવું આવે, જે આ શું અંદર જે ધાતુ ની આવી બીટ કે શું કે બીડ છે, બીડ નો આવે એટલે બીડ નો તમે ગમે એમ પસાડો ને તોય ન તૂટે. બીડ તો ભાંગી જ જાય. બીડ
હશે તારો બીજું શું. એલ્યુમિનિયમ નો હોય ને તો ન ભાંગે. આ તો હીટ તો ભાંગે. દસ્તો નવ આવવાનું લખ્યું હોય છે. હાલો આના મૂકી નાખી સારું બીજું બોલો કેમ છે તબિયત? એકદમ જ જોઈએ. દવાખાને જાઓ? શરદી નથી મળતી નકર તરત મટી જાય. દવાખાને જાઓ? ત્રણ ટીકડી લઈ લો. ના દવા નથી લઈ ગયો. દવાખાને જવું હોય તો બતાવી આવીએ. શરદી જ મળતી નહીં બાકી આ વાંધો નહીં શરદી. રેટા મારા પે કાલે દવાખાને જવું પડ્યું રાતે. હા તમે ગયા હતા જીગરને રાતે 8 વાગે દવાખાને જવું પડ્યું. આ ઓલી મધની માં કાઢી ને સોજો આવી ગયો હતો હાથમાં. તો ઇન્જેક્શન લીધું દવા આપી. કાલ જીગરને હા તો જ્ઞાન ચડ્યું. તો જીગર તો 9 વાગ્યામાં ડબી ગયા. અરે હું બહાર બેઠો હતો ને 8:30 પોણા 9 તારે ઘડીક 2-3 વાર નાખ્યું મેં કહી દીધી. હા. પણ બધા બેઠા હતા તો પછી કીધું કેમ જાવું એમ. અને હું ઉપર આવતો રહું એટલે તું પા ચિંતા કરી કે આ રોજ બેઠા હોય ને આજ કેમ જતા રહ્યા. એટલે મેં ભાઈ તારે નહીં બે એટલે ભાઈ ઘડીક તો બે રહ્યો 15 મિનિટ એમના 3-4 વાર આખું બંધ કરીને બે રહ્યો. કીધું હવે હા કપડા એનો ઓલું નાઇટ ડ્રેસ પહેર્યો ચેન્જ ન કરાય એમને જીન્સનું પેન્ટ પહેરીને હોઈ ગયો ને. હોઈ ગયા તો હોઈ ગયા પણ રાતે કલાક થઈ પછી ઉઠ્યા નહીં પાછા. ઉઠીને બધી એમ ફાફા મારે શું થયું કે કાંઈ નહીં ક્યારે? રાતે એ નથી ખબર તમને? ના એટલે બેઠો થઈ ગયો ઊંઘમાં મૂછું થઈ થઈને આમ બધી જોતા હતા ને શું થયું કાંઈ નહીં પાછા હોઈ ગયા. એ મને નથી ખબર ભાઈ ઊંઘમાં આવીશ તો ઊંઘમાં લાઇટ ચાલુ હતી બંધ હતી. તો તું જાગતી ફોન જોતી હતી. હા હું તો જાગતી જ 12 વાગ્યા. તો હું કાંઈ ભાઈ બોલ્યો નહીં. ના મેં કીધું શું થયું કાંઈ નહીં ઘરે પાછા હોઈ ગયા ગાળો ટ્રાય મીંડા. હે એ મને નથી ખબર ભાઈ પરમ તો એવું થયું ખબર કંઈક અંધારા જેવું ને તરત કંઈક ઊભો થઈ ગયો એ પાછી ખબર. અંધારું કાંઈ ને પાછળની બારી ખુલ્લી હોય આખી શેનું અંધારું? એટલે મેં રૂમાલ બાંધ્યો હતો ને એટલે એવું થયું. રીટા ગેસ ધીમો રાખજે ચા ઉભરે. આવતું તેવું જ છે. અંધારું પડતું હોય તો રૂમાલ ન બંધાય. તો મને તો જ ઊંઘ આવે. બધી વાતે કેમ પહોંચવું? તો એ તો વાત છે ભગવાન હિંમત કે આમને ચીમ પહોંચવું. કેમ પહોંચવું માણસોને? વરસાદ નો આવે કે વરસાદ આવે વરસાદ આવી જાય ને તો કે વરસાદ રે પછી કે હવે શિયાળો ચાલુ થાય થારું. નથી માણસોને. પછી શિયાળો ચાલુ થાય ને બહુ ઠંડી પડે ને તો હવે કે આ ઠંડી જાય થારું ઉનાળો આવે થારું. પછી ઉનાળો આવે ને બહુ તડકો પડે ને તો કે હવે આ ઉનાળો જાય થારું તડકો બહુ પડે તો પાછો વરસાદ આવે. આ દાળમાં ગોળ નાખવાનો છે? મમ્મી ગળે કરો ને દાળ કરવી હોય તો કરો ને ઘાલશે. ખાઈ હોય તો કરું. તો તારો કાર્ડ લઈને એક વ્હાઈટ કોન અંદર નાખી દે. હા રહ્યો અહીં બોલો બીજું રીટા. બસ કઈ નહીં જમીન કામે લાગશું. થાકી ગયા. ચાલો બધાય. બહુ વધારે પડતો થાય છે. તું દવા લઈ એટલે જતા જમીન કેમ તરફ. કે મેં જમીન જ કરી હતી એટલે દવા લઈ લેવાય દુખાવા મટી જાય. ચાલો બધાય. એ વાત. જમવા